ભારતીય અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રોના નિયમનમાં નિયમનકારી સત્તાઓ દ્વારા ભજવાતી ભૂમિકા સમજાવો. એક્સપ્લેન ધ રોલ પ્લેડ બાય રેગ્યુલેટરી ઓથોરિટીઝ ઇન રેગ્યુલેટિંગ ધ કી સેક્ટર્સ ઓફ ઇન્ડિયન ઇકોનોમી. રેગ્યુલેટરી ઓથોરિટીઝની વાત થાય છે, જે એવી ઓથોરિટી જે બાકી બધાય સેક્ટર્સ ઉપર નજર રાખે, પોતાની વોચ રાખે અને નિયમન કરાવે. તો અર્થતંત્રના ક્ષેત્રની વાત ચાલે છે. તો સૌથી મોટી રેગ્યુલેટરી ઓથોરિટી અને મધર ઓફ ઓલ ઇકોનોમિક એક્ટિવિટીઝ ભારતની કહી શકો તમે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બેંકોકા બેંક, રિઝર્વ બેંક. 1935થી શરૂઆત થઈ, આપણને ખ્યાલ છે બધાને, અંગ્રેજોના સમયમાં. તો ભારતમાં જેટલી પણ નાણાકીય સંસ્થાઓ છે, જેમ કે પબ્લિક સેક્ટર બેંક, જાહેર બેંકો, પ્રાઇવેટ સેક્ટર બેંક, ખાનગી બેંકો, રિજનલ રૂરલ બેંક, ગ્રામીણ બેંકો, કોઓપરેટિવ બેંક, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, આ તમામની નો ફાઇનાન્શિયલ રેગ્યુલેટર આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. ભારતમાં જે ફાઇનાન્શિયલ સેક્ટર છે, નાણાકીય ક્ષેત્ર છે, એમાં 60% પ્રોપર્ટી એસેટ્સ જે છે એ બેંકની અંડર છે. એટલે સૌથી મોટો શેર બેંકનો છે. એના પછીનું સેકન્ડ લાર્જેસ્ટ સેક્ટર ઇન્સ્યોરન્સ છે. તો ઇન્ડિયા છે ને એક બેંક ડોમિનેટેડ ફાઇનાન્શિયલ સેક્ટર છે. આપણે ત્યાં બેંક એટલે આપણી અર્થતંત્રની પાછલું હાડકું, રીઢ કી હડ્ડી કહી શકો, બેકબોન કહી શકો. તો આરબીઆઈના મેઇન કામોમાં શું છે? એક તો આ બધી બેંકોને લાયસન્સ આપવા. કોઈ નવી બેંકને લાયસન્સ આપવા હોય તો એની પ્રોસેસ શું કરવી, હમણાં જ આપ્યા હતા અમુક બેંક્સને, અત્યારે ફરીથી ચર્ચા ચાલે છે. એક નવી બેંકનો પ્રકાર આરબીઆઈએ શરૂ કર્યો, પેમેન્ટ બેંક. એમાં એક ભારત સરકારને ઇન્ડિયન પોસ્ટ ઓફિસની બેંક બનાવવી હતી, પણ આરબીઆઈના ક્રાઇટેરિયામાં એ ફિટ નહોતી થતી બેંક બનાવવા માટે. તો પછી એને અલગથી ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંક કરી, અને એટલે પેમેન્ટ બેંકની એક કેટેગરી બનાવી. તો એમાં પછી આ પેટીએમ ને એ બધા પણ આવી ગયા, ખ્યાલ છે આપણને. તો નવી બેંક્સના લાયસન્સ આપવા, નવી બેંકના પ્રકાર બનાવવા, એ પણ આરબીઆઈના ફંક્શન્સમાં આવે છે. એવી જ રીતે એનબીએફસી, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ, એનું રેગ્યુલેશન પણ આરબીઆઈ કરે છે. એનબીએફસી એટલે એવી કંપનીઓ હોય જે ઉધાર આપે છે, જેમ કે તમને ઓલા ફાઇનાન્સ ઉપર હપ્તેથી બાઇક મળે કે ટીવી મળે, ઓકે, એ બધી એનબીએફસીઝ કરતી હોય મોસ્ટલી. પણ એ લોકો ડિપોઝિટ નથી લઈ શકતા, એટલે પ્રોપર બેંક નથી. લોન આપી શકે છે, ડિપોઝિટ નથી લઈ શકતા. ઓકે, એનું રેગ્યુલેશન આરબીઆઈ કરે છે. એક નવી પ્રકારનો બિઝનેસ આરબીઆઈએ ચાલુ કર્યો છે, વ્હાઇટ લેબલ એટીએમ. વ્હાઇટ લેબલ એટીએમ એટલે તમારી બેંક નથી, પણ તમારી એટીએમ કંપની તમારે ખોલવી છે. તો એનું પણ રેગ્યુલેશન આરબીઆઈ કરે છે. આ વોલેટ્સ જે બધા નવા આવ્યા છે, ફોન પે વગેરે, એ વોલેટ્સનું રેગ્યુલેશન પણ આરબીઆઈ કરે છે. એ લોકોને કેવાયસી નોર્મ્સ ને બધું સબમિટ કરવું પડતું હોય આરબીઆઈમાં. ઓકે, કેટલું ટ્રાન્ઝેક્શન થયું એનું બધી ડિટેલ રાખે. એક નવું ઓર્ગેનાઇઝેશન ચાલુ થયું છે ભારતનું, એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો એ આ ઓલું રૂપે ડેબિટ કાર્ડ અને એ બધું એની અંડર આવે છે. પછી ઓનલાઈન બેન્કિંગવાળા જેટલા ટ્રાન્ઝેક્શન્સ છે, આરટીજીએસ ને એનઈએફટી ને એ બધું આની અંડર આવે, એનપીસીઆઈ. તો એનપીસીઆઈ પણ આરબીઆઈના કાર્યક્ષેત્રમાં આવે છે. એટલે આમ કહી શકો તમે, મધર ઓફ ઓલ બેન્કિંગ એક્ટિવિટીઝ, ફાઇનાન્શિયલ ઘણી બધી એક્ટિવિટીઝમાં આરબીઆઈ આવી ગઈ. બરાબર. અને હમણાં એક રિસન્ટ ન્યૂઝ આપું છું તમને. આરબીઆઈ આ બધાય વોલેટ્સને પણ આરટીજીએસની પરમિશન આપવાની છે. ગવર્મેન્ટનો ઝુકાવ છે જેમ બને એમ વધારેમાં વધારે કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ થાય, અને ચોપડે તમારા ટ્રાન્ઝેક્શન ચડે તો ધીમે ધીમે કરતાં બ્લેક મની ગાયબ થઈ જાય. તો આરબીઆઈને ખ્યાલ રહે કે દેશમાં કેટલો પૈસો છે. એ ખ્યાલ રહે તો નાણાંનો પુરવઠો કેટલો છે અત્યારે, મની સપ્લાય કેટલું છે એ ખ્યાલ રહે. અને એનાથી આરબીઆઈનું બીજું એક ફંક્શન આવે છે, કંટ્રોલિંગ ઇન્ફ્લેશન. મોંઘવારી ઉપર નિયંત્રણ કરવામાં આરબીઆઈનો બહુ મોટો હાથ છે. એમાં આરબીઆઈ આ મોનેટરી પોલિસી ઇસ્યુ કરતી હોય છે, દર 2 મહિને નાણાકીય નીતિ જાહેર કરે છે.
અને એના થ્રુ એ મોનેટરી પોલિસી થ્રુ મની સપ્લાયને કંટ્રોલ રાખે, નાણાંના પુરવઠાને નિયંત્રણમાં રાખે. બરાબર. બીજું, કોઈ બેંક ઉપર મોરેટોરિયમ લગાવવું, બેંકને સુપરવાઇઝ કરવી, ઓકે, એ બધી બેંકના ઓડિટ કરવા, એ પણ આરબીઆઈનું કામ છે. કોઈ બેંકને મર્જ કરવી, કોઈ બેંક ફડચામાં ગઈ હોય તો એને વાઇન્ડ અપ કરી લેવી, બંધ કરી દેવી. કોઈ બેંક જરાક સળગતા ઉપાડવા ગઈ હોય અને મિસફોર્ચ્યુન કરી નાખ્યા હોય, ઓકે, એટલે કંઈક ગફલા બફલા થઈ ગયા હોય, મોટા નુકસાન થઈ ગયા હોય, હમણાં 2-3 બેંક્સ ઉપર થયું હતું, પીએમસી ને, ઓકે, તો એના ઉપર આરબીઆઈ પીસીએ લગાવે, પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન્સ. ભારતની સરકારી બેંકો લગભગ બધી આવી ગઈ હતી પીસીએમાં. એનપીએ બહુ વધી ગયા હતા. એનપીએ એટલે નોન પરફોર્મિંગ એસેટ્સ, એવી લોન જેનો હફતો પાછો ચૂકવાતો નથી, અને એનપીએ કહેવાય. તો એનપીએ વધી ગયા હતા સરકારી બેંકોના, તો આરબીઆઈએ એના ઉપર પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન્સ લગાવ્યા હતા. એટલે એના ઉપર અમુક પ્રતિબંધો લગાવ્યા હતા કે તમે થોડોક ટાઈમ ભરતી નહીં કરી શકો, નવી બ્રાન્ચ નહીં ખોલી શકો, ઓકે, ડિવિડન્ડ જાહેર ન કરતા હમણાં, ઓકે, અમને પૂછ્યા પછી બધું કરજો, પહેલાં તમારી બેંક જરા કામ મજબૂત કરો એટલે ગ્રાહકોનું હિત જળવાઈ રહે. તો આ બધા કામ આરબીઆઈની અંડર આવે છે. ઉદાહરણ પૂછ્યા છે, 2008ની જે અમેરિકાની બેન્કિંગ ક્રાઇસિસ હતી, એમાં આરબીઆઈની આ સ્ટ્રિક્ટ કંટ્રોલવાળી નીતિના કારણે ભારતીય બેન્કોને બહુ ઝાઝી અસર નહોતી થઈ. બાકી ઘણા દેશોનું બેન્કિંગ સ્ટ્રક્ચર, અમેરિકાની બેંક ઉઠી ગઈ એટલે આખું ઉઠી ગયું હતું. જાપાનને બહુ ખરાબ અસર થઈ હતી, સાઉદી અરેબિયાને બહુ ખરાબ અસર થઈ હતી, યુરોપને બહુ ખરાબ અસર થઈ હતી. ભારતની બેન્કિંગ ઇન્ડસ્ટ્રી બચી ગઈ હતી, એનો એક મોટો શ્રેય આરબીઆઈને જાય છે. સેકન્ડ રેગ્યુલેટરી બોડી છે સેબી, SEBI, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સ્થાપના થઈ હતી 1988માં. પછી હર્ષદ મહેતા આવ્યા. સ્કેમવાળી વેબ સિરીઝ જોઈ હશે લગભગ બધાએ, સારી છે, જોયા જેવી છે. હર્ષદ મહેતાવાળો સ્કેમ આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ભારતમાં સેબી પાસે કોઈ ખાસ રેગ્યુલેટરી ઓથોરિટી નથી, સત્તા નથી કે કોઈ સ્કેમ કરતો હોય શેર માર્કેટમાં તો એને અટકાવી શકે. સ્કેમ શું હતો હર્ષદ મહેતાનો? બેઝિકલી કોઈ કંપનીના શેર્સ આર્ટિફિશિયલી ઊંચકાવે, ખરીદીને ઊંચકાવે, ડિમાન્ડ થઈ જાય, એક જનરેટ થઈ જાય શેર બજારમાં, તો એ શેર્સ ઊંચકાવે. એટલે સામાન્ય શેર હોલ્ડરને એવું થાય કે ઓકે, આ કંપની બહુ સારું પરફોર્મ કરે છે. હકીકતમાં એ કંપની સારું પરફોર્મ કરે છે કે નહીં એ શેર હોલ્ડર્સને ખબર નહોતી. તો આને બુલ ટ્રેડિંગ કીધું હતું. તો હર્ષદ મહેતાના આવ્યા પછી સેબીને ઓથોરિટી આપવા માટે એક કાયદો બનાવ્યો, એને કહેવાય છે સેબી એક્ટ 1992માં. અને સેબીને એક સ્ટેચ્યુટરી ઓર્ગેનાઇઝેશન બનાવ્યું, કાયદાકીય સંસ્થા બનાવી, એને ઘણા બધા પાવર્સ આપ્યા કે સ્ટોક માર્કેટ રેગ્યુલેટ હવેથી તમે કરશો. તો સેબી ઘણા હદે સક્સેસફુલ રહી છે આમાં, ઓકે. એવું ક્યારેય ન વિચારવું કે સેબીના હોવા છતાં સ્ટોક માર્કેટમાં આટલા બધા સ્કેમ્સ થયા છે. મારા એક મિત્ર છે પોલીસમાં, આઈબીમાં, ઇન્ટેલિજન્સ બ્યુરોમાં. તો મેં એને પૂછ્યું, મેં કીધું તમે આગળ રહ્યો કે આતંકવાદી? તો એણે મને પૂછ્યું, યાર હમ ઉन्हें પકડ લેते हैं तो जाहिर सी बात है हम ही उनसे आगे रहे. એટલે મેં એને પૂછ્યું, નહીં, આગે રહે મતલબ ક્યારેય એવું બને કે આતંકવાદી કોઈ નવી પ્રકારનો ક્રાઇમ કરે પહેલાં જ તમે આમ એન્ટિસિપેટ કરી અને એને પકડી આવો? તો કે જો તને ખબર ન પડે ને તો અમે પકડી લીધો હોય, તને ખબર પડે તો અમે ચૂકી ગયા હોય, ઓકે. એટલે સેમ વસ્તુ બધી રેગ્યુલેટરી ઓથોરિટીનું હોય. ક્યારેક ઓથોરિટી આગળ હોય, ક્યારેક ક્રિમિનલ આગળ હોય, અને ક્યારેક બહુ સ્માર્ટ ક્રિમિનલ નીકળે તો એ સિસ્ટમમાંથી લૂપહોલ્સ ગોતી અને પોતાનો રસ્તો કાઢી લે. એના પછી ઓથોરિટી કાયદો રિવાઇઝ કરે અને ફ્યુચરમાં એવું ન થાય એનું ધ્યાન રાખે, ઓકે. તો એક હર્ષદ મહેતા સ્કેમ થયો હતો, એના પછી સેબી અસ્તિત્વમાં આવી. એના પછી કેતન પારેખવાળો સ્કેમ આવ્યો, એના પછી સુધારા કર્યા. સત્યમવાળો સ્કેમ આવ્યો, પાછા સુધારા કર્યા. સહારાવાળો સ્કેમ સેબીએ પકડ્યો જ છે, ઓકે. સહારામાં સેબી ન હોત તો એ માણસ આજની તારીખે જેલની બહાર હોત અને એટલે આરામથી તાગડદિનાથી જીવતો હોત, ઓકે. તો ઘણા બધા કેસીસ એવા, ઘણા બધા ઉદાહરણો છે
કે જેમાં સેબીએ ખૂબ સારું કામ કરેલું છે. ઓકે, થર્ડ રેગ્યુલેટિંગ ઓથોરિટી છે ઇરડા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આની સ્થાપના થઈ હતી 1999માં. ઇરડા એક્ટથી પાર્લામેન્ટે એક કાયદો પસાર કર્યો હતો અને એને અમેન્ડ કર્યો હતો 2002માં. હેડક્વાર્ટર છે એનું હૈદરાબાદમાં. આરબીઆઈના એક ફોર્મર ગવર્નર હતા આર.એન. મલ્હોત્રા. એ મલ્હોત્રા કમિટીના રેકમેન્ડેશનથી ઇરડાની સ્થાપના થઈ હતી. ઓકે, આની પહેલાં એક સંસ્થા હતી આપણે ભારતમાં, એ હતી કંટ્રોલર ઓફ ઇન્સ્યોરન્સ. ઓકે, ઇન્સ્યોરન્સ એક્ટ 1938 હેઠળ એની રચના થઈ હતી, પણ એ પૂરતી ન લાગી એટલે ઇરડા નવેસરથી બનાવી. અને દેશમાં તમામ જેટલા પણ ઇન્સ્યોરન્સ રિલેટેડ કંપનીઝ છે એ બધા ઉપર ઇરડાનું નિયંત્રણ છે. આના ઉદાહરણ માટે હું પાછો આગળ આવું છું. ચોથી રેગ્યુલેટરી ઓથોરિટી છે PFRDA, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. 2003માં આની સ્થાપના થઈ હતી. ઓકે, આ પેન્શન માટેની રેગ્યુલેટરી ઓથોરિટી છે. ભારત સરકારે એક નેશનલ પેન્શન સ્કીમ શરૂ કરી હતી જાન્યુઆરી 2004માં. તો એમાં કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ છે, રાજ્ય સરકારના કર્મચારીઓ છે. ઓકે, આર્મીવાળામાં નથી આવતા. એ ઉપરાંત પ્રાઇવેટ એમ્પ્લોઈઝ જેટલા હોય અથવા ભારતના નાગરિકોને કોઈને પોતાને પેન્શન સ્કીમમાં જોડાવાની ઈચ્છા હોય તો એ લોકો આમાં જોડાઈ શકે છે. તો આવી ભારતની તમામ આવી પેન્શનવાળી જેટલી પણ સિસ્ટમ છે, નેશનલ પેન્શન સિસ્ટમ જેવી, એ તમામનું રેગ્યુલેશન આ PFRDA કરે છે. પાંચમી રેગ્યુલેટરી ઓથોરિટી છે ફોરવર્ડ માર્કેટ્સ કમિશન. આ કોમોડિટી ટ્રેડિંગ જે કહેવાય, આપણે ગુજરાતીમાં જેને વાયદા બજાર કહીએ, MCX ને UCX ને એવા બધા ફ્યુચર માર્કેટ કહેવાય, એનું રેગ્યુલેશન કરે છે. ઓકે, આનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. આ બધી સંસ્થાઓ શરૂઆતથી નહોતી. આખું સ્ટ્રક્ચર ઇવોલ્વ થયું છે. કોઈ પણ દેશમાં કાયદો ઇવોલ્યુશન પ્રોસેસથી જ ચાલતો હોય. પહેલાં એક કાયદો બનાવે, એમાં કોઈ હોશિયાર વ્યક્તિ આવી અને લૂપહોલ કાઢી નાખે, તો પછી એ કાયદામાં ફરીથી ફેરફાર કરે. ઓકે, તો દુનિયાના દરેક દેશમાં કાયદા આવી જ રીતે બનતા હોય. MCXમાં પણ માર્કેટ કોમોડિટીમાં પણ હજી સુધી કોઈ સ્કેમ નથી થયો, તો કહી શકો FMC પણ સક્સેસફુલ છે. આ બધી રેગ્યુલેટરી બોડીઝની એક સમસ્યા છે કે ભારતમાં એટલી બધી રેગ્યુલેટરી ઓથોરિટીઝ છે કે ક્યાંક કોકના કામ ઓવરલેપ થાય અને એના કારણે ઈગો ક્લેશના કારણે એ લોકો વ્યવસ્થિત કામ નથી કરી શકતા. જેમ કે ઇન્સ્યોરન્સ સેક્ટરનો એક પ્રોડક્ટ છે યુલિપ, યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન. તો એ યુલિપનો એક ડખો આવ્યો હતો કે આ યુલિપ છે એ સેબીમાં આવે કે ઇરડામાં આવે. બહુ લાંબો ડખો ચાલ્યો હતો. ઓકે, તો આ એક એના નુકસાનમાં છે. અમુક રેગ્યુલેટરી ઓથોરિટીઝના જે ચેરમેન ને બધા છે એ ઘણી વખત એક્સપર્ટ નથી હોતા, પોલિટિકલ અપોઇન્ટમેન્ટ થઈ જતી હોય છે. જેમ કે આરબીઆઈના એક ચેરમેન બન્યા હતા, એ પહેલાં ફાઇનાન્સ સેક્રેટરી હતા, IAS ઓફિસર હતા. હવે IAS ઓફિસર કોઈ ફાઇનાન્શિયલ મામલાનો એક્સપર્ટ ન કહેવાય. ઓકે, તો પોલિટિકલ અપોઇન્ટમેન્ટ રહ્યું હોય. બીજું, ઘણી વખત જનતાને ખુશ કરવા માટે આ લોકો ઉપર બહુ પ્રેશર લગાવતા હોય છે પોલિટિકલ પાર્ટીઝ, એટલે જેની સરકાર છે એ. ઓકે, તો ઘણી વખત પોપ્યુલિસ્ટિક મેજર્સ કહેવાય એને. ઓકે, એટલે એ લોકોનું ઇન્ટરવેન્શન ખૂબ હોય છે. આરબીઆઈમાં તો ખૂબ જ છે. બીજો એક નુકસાન છે, રિવ્યૂ મિકેનિઝમ બહુ સારું નથી આનું, કે કઈ બોડી કેટલું કામ કરે છે, કઈ રીતે કામ કર્યું. ઓકે, એની દેખરેખ કરે છે પાર્લામેન્ટરી કમિટી, પણ એ બહુ સારું સ્ટ્રક્ચર નથી. એને હજી સુધાર કરવાની જરૂર છે. બીજી એક વસ્તુ, 60 કાયદાઓ છે ભારતમાં જે ફાઇનાન્શિયલ સેક્ટરને ગવર્ન કરતા હોય. તો એમાં પણ ક્યાંક ને ક્યાંક વાંક એકબીજા ઉપર ઢોળવાની વાત આવે છે. તો એમાં ગુનેગારો છટકી જતા હોય છે. ઓકે, અને એક છેલ્લો નુકસાન આનો કે ચીટ ફંડ છે, સહારાવાળાએ જે કર્યું હતું, કે પછી પોન્ઝાઈ સ્કીમ હોય. પોન્ઝાઈ સ્કીમ એટલે અસાધારણ રિટર્ન પ્રોમિસ કરતા હોય જે લોકો.
ઓકે, એના રેગ્યુલેશન માટે કોઈ ઓથોરિટી નથી અત્યારે. ઓકે, એક શારદા ચિટફંડનો સ્કેમ બંગાળમાં ચાલે છે. ઓકે, પોન્ઝાઈ સ્કીમ આપણે ગુજરાતમાં તો કેટલી બધી રહેલી છે. ઓલા નેટવર્ક માર્કેટિંગ બનાવો, આટલા ટાઈમ પછી તો તમને પૈસા પાછા મળી જ જશે, અને પછી તો જે આવે એ તમારે બેઠા બેઠા ખાવાનું છે, બોનસ છે, આ બધા એને પોન્ઝાઈ સ્કીમ કહેવાય. ઓકે, મહિને 10% અને 15% અને એવા રિટર્ન જે લોકો પ્રોમિસ કરતા હોય ને, એવા રિયલિસ્ટિક રિટર્ન ન હોય એમ.